નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 ગણિત, બરાબર? પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ, બરાબર? ચલો, એનો આજે આવશે ભાગ નંબર 11. મિત્રો, આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે એ ટોપિક છે છેદનું સમમેયીકરણ. મિત્રો, અગાઉના એપિસોડમાં આપણે સમમેયકારક અવયવ વિશે ચર્ચા કરીને આવ્યા છે. તો ફરીથી જરાક મેમરી રિકોલ કરી લઈએ. સમમેયકારક અવયવ, બરાબર મિત્રો? તો આ જે સમમેયકારક અવયવ જે છે એમાં વર્ગમૂળમાં 3 છે. તો વર્ગમૂળમાં 3 નો સમમેયકારક અવયવ વર્ગમૂળમાં 3 થશે. વર્ગમૂળમાં 5 નો સમમેયકારક અવયવ વર્ગમૂળમાં 5 થશે. વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 નો સમમેયકારક અવયવ વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 2 થશે. એટલે આ વત્તાને બદલે ઓછા, ચિહ્ન બદલવાનું રહેશે. વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 3 નો સમમેયકારક અવયવ વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 થશે. બરાબર છે મિત્રો? તો આ રીતે માત્ર ચિહ્ન બદલીને સમમેયકારક અવયવ કરી શકાય. બરાબર છે? હવે વાત આવે છેદનું સમમેયીકરણ. છેદનું સમમેયીકરણ એટલે આપેલી સંખ્યામાં જે છેદમાં રહેલી સંખ્યા છે એના સમમેયકારક અવયવ વડે ઉપર નીચે ગુણવાની ક્રિયા. બરાબર છે? અથવા છેદને સમમેય સંખ્યામાં ફેરવવાની ક્રિયા. બરાબર મિત્રો? ચલો ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ. પહેલો પ્રશ્ન લઈએ. 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. મિત્રો, અહીં છેદમાં વર્ગમૂળમાં 3 છે જે અસમમેય સંખ્યા છે. આ અસમમેય સંખ્યાને આપણે સમમેય સંખ્યામાં ફેરવવાનું છે. એટલે કે છેદ અસમમેય છે તેને સમમેય કરવાનો છે. એ ક્રિયાને આપણે છેદના સમમેયીકરણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ છેદનું સમમેયીકરણ કરવા માટે છેદમાં રહેલી અસમમેય સંખ્યા જે છે એના સમમેયકારક અવયવ વડે તમારે ઉપર નીચે ગુણવું પડે. એટલે આ રકમ છે ગુણ્યા છેદમાં વર્ગમૂળમાં 3 છે એનો સમમેયકારક અવયવ વર્ગમૂળમાં 3 વડે ઉપર નીચે ગુણવા પડે. બરાબર ને મિત્રો? ચલો ઉપર 1 ગુણ્યા વર્ગમૂળમાં 3 બરાબર 3 થશે. અને છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા ઉપર થશે વર્ગમૂળમાં 3. બરાબર? અને છેદમાં થશે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે કે વર્ગમૂળમાં 9 અને 9 નું વર્ગમૂળ 3. અગાઉના એપિસોડમાં વાત કરી હતી કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 સીધો તમે 3 લખી શકો છો. તો તમે જોઈ શકો છો છેદમાં વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા હતી, એને બદલે 3 આવી ગયા જે સમમેય સંખ્યા છે જેને આપણે છેદનું સમમેયીકરણ તરીકે ઓળખીએ છીએ. ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. 2 ના છેદમાં વર્ગમૂળમાં 5. બરાબર છે મિત્રો? જુઓ, હવે છેદમાં અસમમેય સંખ્યા છે, બરાબર? એનું સમમેયીકરણ કરવું છે તો છેદના સમમેયકારક અવયવ વડે ઉપર નીચે ગુણવું પડે. એટલે કે 2 ના છેદમાં વર્ગમૂળમાં 5 ગુણ્યા છેદમાં વર્ગમૂળમાં 5 છે જેનો સમમેયકારક અવયવ વર્ગમૂળમાં 5 એના વડે ઉપર નીચે ગુણવું પડે. બરાબર 2 વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે 5. તો જોઈ શકો છો છેદમાં 5 આવી ગયા. બરાબર? એટલે સમમેય સંખ્યા થઈ ગઈ. ચલો ત્રીજું એક્ઝામ્પલ લઈએ. 5 ના છેદમાં વર્ગમૂળમાં 5. બરાબર મિત્રો?
ચલો આનું સમીકરણ કરવું હોય તો છેદમાં વર્ગમૂળમાં 5 છે, તેના સમીકારક અવયવ એટલે વર્ગમૂળમાં 5 વડે ઉપર નીચે ગુણવું પડે. ચલો 5 આ બેઠા ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે 5 વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે આપણો જવાબ આવશે 5. હવે ભાગ ચાલે તો ભાગ ચલાવીશું. આ 5 અને આ 5 ઉડી જશે અને આપણો જવાબ આવશે વર્ગમૂળમાં 5. બરાબર મિત્રો? ચાલો અને છેદમાં કંઈ નથી એટલે એક સમજીએ તો આ એક એ સમય સંખ્યા થઈ ગઈ એટલે છેદનું સમીકરણ થયું એમ કહેવાય. બરાબર ને મિત્રો? તો અહીં બે એક્ઝામ્પલ લખું છું, તે તમે જાતે પ્રયત્ન કરી શકશો. 1/2 અને 7/7. બરાબર મિત્રો? ચાલો હજી વધારે એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો મિત્રો, હવે આપણે વાત કરીશું 1/3 ઓછા વર્ગમૂળમાં 2. મિત્રો અહીં વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2 આ એક અસમય સંખ્યા છે. તમારે આનું સમીકરણ કરવું છે તો એનો સમયકારક અવયવ વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 2 નો સમયકારક અવયવ વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 એટલે ઉપર વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 વડે ઉપર નીચે ગુણવું પડે. બરાબર મિત્રો? ચાલો ઉપર આ એક જ છે એટલે 1 ગુણ્યા આ સંખ્યા કરો એટલે એ સંખ્યા પોતે જ આવશે છેદમાં. હવે ગઈકાલે આપણે એક નિત્યસમ ભણ્યા હતા વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b તો જવાબ a ઓછા b. ચાલો હવે નિત્યસમ પ્રમાણે આપણે જોઈએ તો 3 ઓછા 2 થશે. બરાબર? તો ઉપર વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 નીચે 3 ઓછા 2 એટલે 1 આવશે. બરાબર? ન લખો તો પણ ચાલે, અહીં એક સમય સંખ્યા થઈ ગઈ એટલે છેદનું સમીકરણ થયું એમ કહેવાય. બરાબર છે ને? ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ. 10/7 વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 2. બરાબર છે? ચલો છેદનું સમીકરણ કરવું હોય તો ફરી યાદ કરીએ કે છેદના સમીકારક અવયવ વડે ઉપર નીચે ગુણવા પડે. એટલે ઉપર આવશે 10 નીચે આવશે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા અહીંયા વત્તા છે એટલે ઓછા વડે ગુણી કાઢો વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 2. ચલો મિત્રો ઉપર 10 બેઠા રહેશે, કૌંસમાં આ સંખ્યા લખીએ વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 2 અને અહીં આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીએ તો જવાબ આવશે 7 ઓછા 2 બરાબર 10 વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં 7 ઓછા 2 એટલે કે 5. હવે ભાગ ચલાવીએ 5 દુ 10 તો જવાબ આવશે 2 વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં 1 છે તો છેદ એ સમય સંખ્યા થઈ ગઈ અને કહીશું આપણે છેદનું સમયીકરણ. ચલો હજુ એક એક્ઝામ્પલ લઈએ. 5/5 વત્તા વર્ગમૂળમાં 2. બરાબર મિત્રો? છેદનું સમીકરણ કરવું છે તો છેદના સમીકારક અવયવ વડે ઉપર નીચે ગુણવા પડશે. 5 અને બેઠું લખીશું ગુણ્યા આનો સમીકારક અવયવ
વર્ગમૂળમાં 5 વત્તા હોવાથી ઓછા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2. ચલો ઉપર આ 5 ગુણ્યા આ સંખ્યા બેઠી લખીએ, નીચે શું આવશે તો કે 5 ઓછા 2 નિત્યસમનો ઉપયોગ કરીએ. ચલો ઉપર 5 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં 5 ઓછા 2 એટલે કે 3. બરાબર ને મિત્રો? ચાલો હવે વધુ એક એક્ઝામ્પલ લઈએ. 1 ના છેદમાં વર્ગમૂળમાં 5 ઓછા 2. બરાબર ને મિત્રો? ચાલો તો હવે આનું સમીકરણ કરવું છે તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 5 ઓછા 2 ગુણ્યા આનો સમીકરણ અવયવ વર્ગમૂળમાં 5 વત્તા 2 છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા 2 બરાબર ઉપર એક સાથે ગુણવાનું એટલે ઉપર બેઠો જ આવશે અંશ. ચલો નીચે વર્ગમૂળમાં a ઓછા b વર્ગમૂળમાં a વત્તા b તો નિત્યસમ હતું a માઈનસ b સ્ક્વેર. તો એના પ્રમાણે જોઈએ તો 5 માઈનસ 2 સ્ક્વેર વર્ગમૂળમાં 5 વત્તા 2 છેદમાં 5 ઓછા 2 નો વર્ગ 4 તો વર્ગમૂળમાં 5 વત્તા 2 છેદમાં 5 માંથી 4 જાય તો 1. મિત્રો એવું ન સમજતા કે છેદમાં 1 જ આવે એવું જરૂરી નથી. આ દાખલામાં જોયું ને આપણે છેદમાં 3 પણ આવી શકે, પણ આ રીતે તમે છેદનું સમીકરણ કરી શકો. મિત્રો પરીક્ષા માટે આ દાખલા ખૂબ જ અગત્યના છે અને ખૂબ જ સરળ પણ છે. 2 માર્કનો દાખલો પૂછાય અને સરળતાથી ગણી શકીએ. બરાબર ને મિત્રો? આ પ્રકારના દાખલા જે છે આપણને પાઠ્યપુસ્તકમાં આપેલ છે. સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર સ્વાધ્યાય 1.5 નો જે છેલ્લો દાખલો છે એ છેલ્લો દાખલો આ રીતે આપણે ગણવાનો છે. છેદનું સમીકરણ કરો. બરાબર? અને એ છે આપણો દાખલા નંબર 5. બરાબર મિત્રો? તો આ દાખલા નંબર 5 જે છે આ પ્રમાણે તમારે હોમવર્કમાં કરવાનો છે. બરાબર મિત્રો? આશા રાખું છું કે તમને છેદના સમીકરણમાં ચોક્કસ સમજ પડી ગઈ હશે. બરાબર ને મિત્રો? હવે સ્વાધ્યાય 1.5 માં એક પ્રશ્ન છે જેની આપણે ચર્ચા આ એપિસોડમાં સાથે કરી લઈશું. બરાબર ને મિત્રો? હવે આપણે વાત કરીશું સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 3. સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 3. યાદ કરો કે પાઈ ને એક વર્તુળના પરિઘ અને તેના વ્યાસ d ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ બરાબર c ના છેદમાં d. તે વિરોધાભાસ છે કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? મિત્રો પહેલા આપણે પ્રશ્નને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ કે પાઈ એ વર્તુળના પરિઘ અને વ્યાસ d નો ગુણોત્તર છે. બરાબર મિત્રો? આપણે ખ્યાલ છે કે વર્તુળનો પરિઘ જે છે એ પરિઘ c બરાબર સૂત્ર છે 2 પાઈ r અને વર્તુળનો વ્યાસ છે d બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. તમે જો આનો ભાગાકાર કરો c ભાગ્યા d તો 2 પાઈ r છેદમાં 2r. અહીં 2 r ઉડી જાય તો c ના છેદમાં d બરાબર પાઈ. એટલે કે અહીં જે લખેલું છે કે પાઈ બરાબર c ના છેદમાં d. હવે મિત્રો આપણે જો આમ લખીએ કે પાઈ બરાબર c ના છેદમાં d. બરાબર છે? હવે આપણે જાણીએ છીએ
કે પાઈ તો એક અસમમેય સંખ્યા છે અને જ્યારે આપણે માપન કરીશું તો વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ એ તો સમમેય સંખ્યા આવે તો અહીં અંશ અને છેદ ના સ્વરૂપમાં દર્શાવેલ છે ઉપર કોઈ સમમેય સંખ્યા આવે નીચે કોઈ સમમેય સંખ્યા આવે તો આનો જવાબ અંશ અને છેદના સ્વરૂપમાં હોવાથી સમમેય છે એટલે આ પ્રશ્ન આપણને એમ કહેવા માંગે છે કે પાઈ તો અસમમેય છે જ્યારે c ના છેદમાં d સમમેય છે તો અસમમેય સમમેય આમાં આપણને શું જોવા મળે છે વિરોધાભાસ જોવા મળે છે કારણ કે અસમમેય બરાબર સમમેય ન થાય સમમેય બરાબર અસમમેય ન થાય તો આ વિરોધાભાસ શા માટે જોવા મળે છે શું આ વાસ્તવમાં આવો વિરોધાભાસ છે કે નથી બરાબર તો આપણે એને આ પ્રશ્નમાં સમજવાનું છે એટલે આજે વાત કરી એ તો હજુ પ્રશ્ન જ છે આપણો બરાબર ને મિત્રો ચાલો પાઈનું મૂલ્ય જો આપણે જોઈએ આપણે અગાઉના ધોરણમાં આસન મૂલ્ય વિશે શીખીને આવ્યા છે આસન મૂલ્ય એટલે નજીકનું સમમેય સંખ્યા આપણે જ્યારે આવું કરીએ 2.3 5 7 9 4 2 અનંત સુધી તો આ અનંત અનાવૃત દશાંશ છે આ અનંત અનાવૃત દશાંશને ટૂંકમાં લખવા હોય ને તો આસન્ય મૂલ્ય આવે આમાં જો આપણે જોઈએ તો 2 દશાંશ સ્થળ સુધી આસન્ય મૂલ્ય 2.35 થાય 3 દશાંશ સ્થળ સુધી 2.375 થાય બરાબર છે મિત્રો આસન્ય મૂલ્ય એટલે નજીકની પોઈન્ટ વાળી સંખ્યા માપન ભૂમિતિ જ્યારે આપણે કરીએ ને ત્યારે માપનની અંદર આપણે માપપટ્ટીનો ઉપયોગ કરીએ કે સ્કેલનો ઉપયોગ કરીને જ્યારે માપન કરીએ ત્યારે આપણને નજીકનું આસન્ય મૂલ્ય મળે છે બરાબર છે મિત્રો ચોક્કસ માપ ન મળે ઘણી વખત નજીકનું આસન્ય મૂલ્ય મળે એટલે પાઈના છેદમાં d c ના છેદમાં d કરીએ તો આપણને પાઈનું આસન્ય મૂલ્ય મળે છે આનો ભાગાકાર કરતા આપણને લગભગ જવાબ 3.14 મળે છે માપપટ્ટી વડે બરાબર જ્યારે પાઈનો જવાબ જે હોય તો આપણે જાણીએ છીએ કે પાઈનું મૂલ્ય 3.14 15 92 65 છે જો બે દશાંશ સ્થળમાં એનું આસન્ય મૂલ્ય દર્શાવીએ તો 3.14 થાય બરાબર જે જવાબ આપણને અહીં મળે છે એટલે આમ દેખીતી રીતે આપણે વિરોધાભાસ લાગે છે પરંતુ મિત્રો અહીં વિરોધાભાસ નથી કારણ કે જ્યારે માપન કરો છો ત્યારે માપપટ્ટી વડે માપન કરતા આપણને c ના છેદમાં d નું આસન્ય મૂલ્ય મળે છે બરાબર છે એટલે પાઈની કિંમત એમ જોવા જોઈએ તો 3.14 15 92 65 છે પણ જો આપણે આસન્ય મૂલ્ય જોઈએ તો 3.14 મળે જે આપણને માપન કરતા પણ મળે છે બરાબર મિત્રો તો આ રીતે આપણે જોઈએ તો પાઈ બરાબર c ના છેદમાં d એ વિરોધાભાસ નથી કારણ કે c ના છેદમાં d એ આસન્ય મૂલ્ય છે બરાબર છે મિત્રો આશા રાખું છું કે તમને આ જવાબમાં સમજ પડી હશે બરાબર ને મિત્રો ચલો મિત્રો હવે સ્વાધ્યાય 1.5 ના દાખલા નંબર 4 ની ચર્ચા કરીએ વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો બરાબર મિત્રો અહીં જો તમને એમ કહે કે 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો તો ખૂબ જ સરળ આપણે શું કરીએ સંખ્યા રેખા દોરીએ ટપકા કરીએ 9 હોય 10 હોય એની વચ્ચે આપણે ટપકા કરીએ યાદ છે ને આપણે ક્રમિક વિપુલ દર્શિતામાં શીખી ગયા તો 9.1 9.2 અને આ 9.3 થાય બરાબર મિત્રો પણ અહીં ખાલી 9.3 નથી શું છે વર્ગમૂળમાં 9.3 છે હવે જો તમને એમ કે વર્ગમૂળમાં 3 ને સંખ્યા રેખા પર દર્શાવો તો યાદ છે ને આપણે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આવા ચાપ દોરીને સંખ્યા રેખા પર એનું નિરૂપણ કરતા હતા બરાબર મિત્રો પણ એવું પણ નથી અહીં પોઈન્ટમાં રહેલી સંખ્યા અને તમારે એને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે
બરાબર મિત્રો? તો આ વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય, એનો સિદ્ધાંત શું છે, આપણે સૌપ્રથમ એને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, આ એક કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ ABC. આ કાટકોણ ત્રિકોણમાં ખૂણો B કાટખૂણો છે, AC કર્ણ છે. મિત્રો, આ કર્ણ AC પર જો તમે વેધ દોરો, દાખલા તરીકે BM વેધ છે, આ 90 અંશનો ખૂણો છે, બરાબર મિત્રો? તો 10મા ધોરણમાં એક સૂત્ર આવે છે, એ સૂત્ર અહીં ખાલી આપણે જોઈ લઈએ. તો શું સૂત્ર છે કે BM જે છે એ BM સ્ક્વેર બરાબર AM ઇન્ટુ MC. BM સ્ક્વેર બરાબર AM ગુણ્યા MC. ધારો કે આ રીતે કાટકોણ ત્રિકોણ હોય, PQR, Q કાટખૂણો છે, કર્ણ PR, પરનો વેધ, વેધ એટલે 90 અંશનો ખૂણો, અહીં લખું x, તો સૂત્ર બને QX નો સ્ક્વેર બરાબર PX ગુણ્યા XR. બરાબર મિત્રો? ચાલો આ જ વસ્તુને આપણે અલગ કાટકોણ ત્રિકોણ દોરીને સમજીએ. ધારો કે આ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં A કાટખૂણો છે, ત્રિકોણ ABC માં A કાટખૂણો છે, BC કર્ણ થશે, કાટખૂણાની સામેની બાજુ. કર્ણ પર વેધ દોરીએ તો આ વેધ મળે AM. તો આપણા સૂત્ર પ્રમાણે AM સ્ક્વેર બરાબર BM ઇન્ટુ MC. બરાબર? AM સ્ક્વેર બરાબર BM ઇન્ટુ MC. હવે મિત્રો, આપણે લાવવાના છે ધારો કે 9.3. જો હું BM માપ જે છે એ માપ 9.3 લેવું અને MC માપ જો 1 લઉં, આને માપ લઈશું 9.3, આ માપ લઈએ 1, તો AM નું માપ શોધીએ. તો AM સ્ક્વેર બરાબર આનું માપ 9.3 ગુણ્યા MC નું માપ 1, તો AM સ્ક્વેર બરાબર 9.3 ગુણ્યા 1 એટલે 9.3. હવે AM શોધવા હોય તો આ સ્ક્વેર કાઢો, અને સ્ક્વેર કાઢવા હોય તો એને વર્ગમૂળમાં લખવા પડે. તો AM નું માપ વર્ગમૂળમાં 9.3 થાય. બરાબર મિત્રો? એટલે આનું માપ થશે વર્ગમૂળમાં 9.3. બરાબર છે મિત્રો? હવે તમે આટલો ખ્યાલ આવી ગયો આપણને? તો આટલું માપ લઈએ AM નું માપ, તો AM નું માપ વર્ગમૂળમાં 9.3 થશે. હવે જો તમે m ને ઉગમ બિંદુ ગણો 0 અને AM નું માપ લઈને સંખ્યા રેખા પર ચાપ મારો, તો એ જે બિંદુ આવશે એ બિંદુ વર્ગમૂળમાં 9.3 દર્શાવશે. પછી આપણે એને આકૃતિ દોરીને સમજીશું. હજુ એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણે એમ કહેવામાં આવે કે વર્ગમૂળમાં 3.5 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો સૌપ્રથમ આપણે એક કાટકોણ ત્રિકોણની રચના કરવી પડે, ABC. ત્યારબાદ A માંથી BC પર વેધ દોરવો પડે. એ કાટખૂણો છે, આ M માપ છે, સૂત્ર આપણને ખ્યાલ છે AM સ્ક્વેર બરાબર BM ગુણ્યા MC. બરાબર? હવે 3.5 છે તો BM નું માપ 3.5 લેવાનું, MC નું માપ 1 લેવાનું. બરાબર? તો આનું માપ 3.5 ગુણ્યા 1 3.5, તો AM સ્ક્વેર બરાબર 3.5 છે. AM શોધવા હોય તો વર્ગમૂળમાં 3.5 એટલે આનું માપ થશે વર્ગમૂળમાં 3.5. બરાબર ને મિત્રો? તો આટલું માપ લઈને આપણે
ચાપ મારીશું તો સંખ્યા રેખા ઉપર આપણને એક બિંદુ મળી જશે. બરાબર છે મિત્રો? સમજ પડી ને? ચાલો, એટલે યાદ રાખજો કે તમારે સૌપ્રથમ તો એક 3.5 સેમીનો રેખાખંડ દોરવો પડે, પછી બાજુમાં 1 સેમીનો રેખાખંડ. અહીં તમે જુઓ કે BM તમારા 9.3 લાવવા છે તો સૌપ્રથમ આપણે શું કરવું પડે તો કે 9.3 સેમીનો એક રેખાખંડ દોરવો પડે BM, પછી MC દોરવો પડે 1 સેમીનો. બરાબર મિત્રો? હવે એ બિંદુ લાવવાનું કે જેથી A પર કાટખૂણો થાય. મિત્રો અગાઉના ધોરણમાં આપણે શીખી ગયા છે કે અર્ધ વર્તુળ હોય, આ વ્યાસ હોય અને અર્ધ વર્તુળ દોરો તો અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણો હંમેશા કાટખૂણો હોય. એટલે એ બિંદુ જે પર કાટખૂણો લાવવો હોય ને તો આપણે અર્ધ વર્તુળ દોરવું પડે, અને અર્ધ વર્તુળ દોરીએ અને અંતર્ગત ખૂણો દોરીએ તો કાટખૂણો મળી જાય. હવે તમારે આ BC પર અર્ધ વર્તુળ લાવવું હોય તો BC નું મધ્ય બિંદુ શોધવું પડે, અને BC ના મધ્ય બિંદુ શોધવા માટે લંબ દ્વિભાજકની રચના કરવી પડે. લંબ દ્વિભાજકની રચના કરીએ. ધારો કે O BC નું મધ્ય બિંદુ છે. હવે આપણે O ને કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરીએ તો આ અર્ધવર્તુળ થયું. બરાબર છે મિત્રો? હવે આ અર્ધવર્તુળ પર એ બિંદુ ક્યાં છે? ગમે ત્યાં હોઈ શકે, પણ એવી રીતે દોરવાનું છે કે જેથી AM એ લંબ થાય. એટલે M બિંદુ પરથી લંબ રેખા દોરીએ. અહીં નામ આપીએ A. બરાબર છે મિત્રો? પછી આપણે આકૃતિ દોરીને સમજીએ છીએ વર્તુળથી, પણ અત્યારે એના મુદ્દો સમજી લઈએ. તો આ A મળી ગયો આપણને. બરાબર? ચાલો હવે આપણે આમ જોડીએ તો આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો આપણો. બરાબર? આ AM થયો, આ BM 9.3 છે, MC 1 છે, તો AM થશે આપણો 9.3. ઓકે મિત્રો? હવે શું કરીએ તો AM નું માપ લઈએ, M ને કેન્દ્ર લઈએ અને ચાપ દોરીએ. આ સંખ્યા રેખા છે. M ને આપણે ઉગમ બિંદુ ગણીએ 0, અને આટલું માપ લઈને ચાપ દોરીએ તો અહીં જે આપણને x બિંદુ મળશે એ x બિંદુ શું દર્શાવશે? વર્ગમૂળમાં 9.3. બરાબર મિત્રો? સિદ્ધાંતમાં સમજ પડી ગઈ? સૌપ્રથમ 9.3 સેમીનો BM, પછી આ 1 સેમી. તમારે ગમે તે લેવું હોય, અહીંયા 9.3 હોય, 3.5 હોય તો આ 3.5 લેવાનો, 7.2 હોય તો 7.2 લેવાનો, પણ આ તો એક જ લેવાનો. ઓકે? પછી આનું મધ્ય બિંદુ શોધવાનું O, પછી અર્ધવર્તુળ દોરવાનું, પછી M માંથી લંબ રેખા દોરવાની. બરાબર? અને લંબ રેખા દોરીને એ બિંદુમાં છેદે. ઓકે? ત્યાંથી કાટકોણ ત્રિકોણની રચના થાય. આ ત્રિકોણ ન રચો તો ચાલે, ખાલી સિદ્ધાંત આપણે સમજવાનો છે. એટલે આ 9.3 હોય તો આ વર્ગમૂળમાં 9.3 થાય. M પર અણી મૂકી માપ લઈને ચાપ દોરવો પડે. બરાબર મિત્રો? તો હવે પરિકરની મદદથી આ રચના કેવી રીતે દોરી શકાય તે આપણે જોઈશું. તો ચાલો મિત્રો, સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 4, વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. મિત્રો અગાઉ વાત કરી ગયા એ પ્રમાણે આપણે સૌપ્રથમ 9.3 સેમી લંબાઈનો એક રેખાખંડ દોરીશું. આ 9 અને ઉપર 3 કાપા એટલે 9.3 સેમી લંબાઈનો એક રેખાખંડ દોરીએ. ચલો મિત્રો, આ રેખાખંડને નામ આપીશું A B. આ થશે આપણો 9.3 સેમી. ચલો અગાઉ સિદ્ધાંત ભણી ગયા એ પ્રમાણે આ B થી 1 સેમી લંબાઈનો બીજો એક રેખાખંડ દોરીએ. બરાબર મિત્રો? એને નામ આપી દઈએ C, 1 સેમી. બરાબર? હવે અહીં અર્ધવર્તુળ રચવું પડે
અને અર્ધ વર્તુળ રચવા માટે આપણે એસી જે છે એ એસીનું મધ્ય બિંદુ શોધવું પડે અને એના માટે લંબ દ્વિભાજકની રચના કરવી પડે. અગાઉના ધોરણમાં શીખી ગયા છે એ થી સી નો લંબ દ્વિભાજક શોધવો હોય તો અડધા કરતાં વધારે માપ લઈ, બરાબર, આટલું અડધું થાય આશરે, તો એના કરતાં વધારે માપ લઈ ઉપર તરફ એક ચાપ અને નીચે તરફ એક ચાપ મારવો પડે અને સી પરથી ફરીથી ઉપર તરફ એક ચાપ અને નીચે તરફ એક ચાપ મારવો પડે. હવે આ જે છેદ બિંદુ આવ્યા, આ બંને છેદ બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરીએ અને એ એસી ને જ્યાં છેદશે, બરાબર, ત્યાં નામ આપીશું આપણે મધ્ય બિંદુ એમ. હવે આપણે અર્ધવર્તુળની રચના કરવી છે તો એમ ને કેન્દ્ર લઈશું, એમ એ જેટલી ત્રિજ્યા લઈએ, એમ ને કેન્દ્ર લઈ એમ એ જેટલી ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ દોરીશું જે આ બાજુ એ બિંદુમાંથી અને આ બાજુ સી બિંદુમાંથી પસાર થાય. બરાબર મિત્રો, આ રીતે અર્ધવર્તુળ દોરી દીધું. હવે આ અર્ધવર્તુળ પર કોઈ પણ બિંદુ લઈએ તો ત્યાં ખૂણો હંમેશા 90° થાય. પરંતુ હવે આપણે આ બી બિંદુમાંથી આના ઉપર 90° ખૂણે એક રેખા દોરવી પડે, એટલે કે લંબ રેખાની રચના કરવી પડે. લંબ રેખાની રચના કરવા માટે આપણે બીને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ બંને બાજુ એક એક ચાપ દોરીએ અથવા તો 90° ખૂણાની રચના કરીએ. 90° ખૂણાની રચના કરવા માટે સૌપ્રથમ એક અર્ધવર્તુળ દોરીશું બી પરથી. ત્યારબાદ અહીંયા આને 0 ગણીએ કોણ માપકનો, ત્યાંથી પહેલો ચાપ મારીશું 60નો. અગાઉના ધોરણમાં શીખી ગયા છે આપણે, ત્યાંથી 120નો ચાપ અને 60 પરથી ઉપર તરફ અને 120 પરથી ઉપર તરફ ચાપ મારીશું. બંને ચાપ છેદશે તેને બી સાથે જોડીશું અને એ અર્ધવર્તુળને જ્યાં છેદશે ત્યાં આપણે નામ આપીશું એસ. બરાબર મિત્રો, તો આ જે બીએસ આ આખો 9.3 છે, તો આ બીએસ જે છે એ થશે વર્ગમૂળમાં 9.3. બરાબર છે. ચાલો, આનો સિદ્ધાંત આપણે અગાઉ સમજી જ ગયા છે કે BS² બરાબર 9.3 ગુણ્યા 1 થાય, વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળમાં 9.3. હવે આપણે આ જે બી છે એને ઉગમ બિંદુ ગણીશું. શું ગણીએ? ઉગમ બિંદુ. અને આપણે આ BS જે છે એ BSનું માપ લઈએ અને BSનું માપ લઈને એક ચાપ દોરીશું. હવે મિત્રો, આ લાઈન જે છે AB રેખા, એ AB રેખાને લંબાવીએ. એ રેખા ચાપને છેદશે ત્યાં નામ આપીશું x. હવે આપણે આ માપ લીધેલું એ 9 વર્ગમૂળમાં 3 છે, જેથી આ માપ પણ 9 વર્ગમૂળમાં 3 થાય. એટલે જો આને ઉગમ બિંદુ લઈએ તો x ને સંગત સંખ્યા મળશે વર્ગમૂળમાં 9.3. એટલે આ થશે વર્ગમૂળમાં 9.3. બરાબર મિત્રો, તો આ રીતે ખૂબ જ સરળતાથી આપણે આને લખી શકીએ. મિત્રો, હવે બીજી એક સેમ રચના કરજો, હોમવર્કમાં જાતે પ્રયત્ન કરજો. વર્ગમૂળમાં 9.3 છે એને બદલે વર્ગમૂળમાં 4.2 અને બીજો એક પ્રયત્ન કરજો વર્ગમૂળમાં 5.6 ને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર મિત્રો, આશા રાખું છું કે તમને આમાં સમજ પડી ગઈ હશે. હવે પછી
આપણે મિત્રો નવા એપિસોડમાં નવી વાતો સાથે મળીશું. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.